તો હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે કાલે ફતેપુરાથી નીકળ્યા હતા અને ગાંધીનગર આવ્યા. ગાંધીનગર આવીને ધમાકેદાર મૂવી જે આપણા આદિવાસી કલ્ચરની છે, કડકનાથ મૂવી, એ જોવા ગયા હતા. જોઈને રાત્રે 1 વાગે આવ્યા હતા. 1 વાગે આવીને સુઈ ગયા. અને ભાઈ હવે અત્યારે દિવસ બદલાઈ ગયો. આજે 1 તારીખ છે અને 3 તારીખ છે. અમરનાથના કપાટ ખુલી રહ્યા છે. તો ગાઈસ અત્યારે 7 વાગ્યા છે અને 10 વાગે આપણી ટ્રેન છે. તો ચલો, બજારમાં થોડુંક છે સેક્ટર 23 બાજુ, તો ત્યાં જવાનું છે. થોડું પર્સનલી કામ છે, બતાવી નહીં શકે શું કામ છે, પણ ત્યાં જવાનું છે. એ આવીને પછી બીજું કામ છે, એ પતાવીને પછી આપણે શાંતિથી નાસ્તો વાસ્તો કરી અને જમી પછી નીકળી જશું રેલવે સ્ટેશન. ત્યાંથી પછી આપણે જતા રહીશું અમરનાથ. અમરનાથ નહીં, અહીંયાથી જશું પહેલા જમ્મુ તાવી રેલવે સ્ટેશન જવાનું છે. અહીંયાથી પછી આપણે બાય ટેક્સી દ્વારા જતા રહીશું. તો ત્યાં ટ્રાવેલ્સ ચાલે છે જમ્મુથી પહલગામ સુધીની, તો ત્યાં જતા રહીશું. અને ત્યાર સુધી 2 તારીખ સુધી સાંજે પહોંચીએ પહલગામ. તો 3 તારીખે આપણે ટ્રેકિંગ ચાલુ કરી દઈશું. બાકી આપણા સાથે આપણા નિખિલભાઈ પણ આવી રહ્યા છે. તો મિત્રો, તમને ખબર જ છે આપણે ગાંધીનગર જે આપણા ગુજરાતનું કેપિટલ છે તેનો સવારનો નજારો જોવો તમે. તો કાંઈ અત્યારના 9 વાગી ગયા છે અને આપણે સાંજે રવિભાઈના ત્યાં રોકાતા. તો હવે રવિભાઈ અમને મૂકવા આવી રહ્યા છે રેલવે સ્ટેશને. ચલો જઈએ અહીંયાથી રેલવે સ્ટેશન. તો મિત્રો, આખરે સમય આવી ગયો છે જે સફરની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા. ફતેપુરાથી આપણે યાત્રા શરૂ કરી હતી અને હાલ અમે ટ્રેનમાં બેસી ગયા છે ગાંધીનગરથી. અને આગળનો રસ્તો અમને અમરનાથ, જ્યાં આપણે બાબા બર્ફાના દર્શન કરવાના છે, ત્યાં લઈ જશે. અને મારી સાથે મારા મિત્ર અને ઘણા યાદગાર પલો પણ છે, જે કે બાબા બર્ફાને દર્શન માટે અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ તો ફક્ત શરૂઆત જ છે. આગળ શું થાય છે એ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો.